કેતન ઇનામદારનું ધારાસભ્ય પદેથી રાજીનામું, સાવલીમાં ઇનામદારના સમર્થકો ઉમટી પડ્યા। કેતન ઇનામદારના નિવાસસ્થાને સમર્થકો ઉમટ્યા। સાવલી તાલુકા પંચાયતના સભ્યો પણ ત્યાં હાજર છે। તાલુકા પંચાયતમાં રાજીનામાની માંગ કરી છે। આખી બોડીએ જાહેરાત કરી છે। સમર્થકોએ ભાજપમાં રાજીનામાની ચીમકી ઉચ્ચારી। 5000થી વધુ કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। સંગઠનમાં પણ નારાજગી છે અને સાવલીનું જે ભાજપનું સંગઠન છે, યુવા મોરચો કે અન્ય હોદ્દેદારો છે, તમામ હાલ અહીંયા રાજીનામા આપી રહ્યા છે। તેમની સાથે અહીંયા વાત કરીએ। જે રીતે કેતન ઇનામદારે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, ભાજપમાંથી નથી આપ્યું। હવે શું નિર્ણય છે? અમે અમારી યુવા મોરચાની 21 જણની ટીમ, સાવલી તાલુકાની 21 જણની ટીમ, સાવલી નગરની, અમે અમારા પદ પરથી રાજીનામું આપીએ છીએ। અમે પાર્ટીમાંથી રાજીનામું નથી આપતા અને કેતનભાઈના સમર્થનમાં આજે અમે ટોટલી અમારા યુવા મોરચાના દરેક કાર્યકર્તા અને દરેક હોદ્દેદાર અમે આજે રાજીનામું આપીએ છીએ। કેતનભાઈ તો એવું કહી રહ્યા છે કે પાર્ટીના જે નિર્ણય થોપી દેવામાં આવે છે, નાના કાર્યકરો નથી માનવામાં આવતું, તો નાના કાર્યકરોની લાગણી શું છે? નાના કાર્યકર્તાઓની એ જ લાગણી છે કે આજે વર્ષોથી પાયાના કાર્યકર્તા છે, એમની અવગણના કરીને આજે જે ડાયરેક્ટ બીજી પાર્ટીમાંથી આવેલા છે એમને તમે સારા હોદ્દા પર લઈ જાઓ છો। બસ એ જ મુદ્દા પર અમે આજે રાજીનામું આપીએ છીએ। કુલદીપસિંહને કોઈ હોદ્દો આપેલો છે? અમે નામ કોઈ જાહેર નથી, પણ જે છે તમારી સામે જ છે, બધાની સામે જ છે કે જે થયું એ ખોટું થયું અને પાર્ટીના જે પાયાના કાર્યકર્તા હતા એમની અવગણના થઈ। કુલદીપસિંહને કોઈ હોદ્દો આપવાનો? કુલદીપસિંહ વિશે વાત નથી કરવા માંગતો હું, પરંતુ એટલું કહું છું કે કેતનભાઈ જે પણ અત્યાર સુધી નિર્ણયો લીધા છે, સાવલી તાલુકાની જનતા હોય કે સંગઠન હોય કે ભાજપનું જે કંઈ પણ હોય, હોદ્દેદારો હોય, તે બધા જ દરેક નિર્ણયમાં એમની સાથે રહે છે। એટલા માટે અમે એમના સમર્થનમાં આજે અમે યુવા મોરચો રાજીનામું આપીએ છીએ। કેટલા રાજીનામા પડે એવું છે? હજુ સાવલી તાલુકાનો સમગ્ર સંગઠનથી લઈને જેટલા પણ મોરચા છે, વિવિધ મોરચાઓ છે જિલ્લાના, હું આઈટી સોશિયલ મીડિયા કન્વીનર છું વડોદરા જિલ્લો। અમે અમારી ટીમ પણ રાજીનામું આપી રહી છે। માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને સમર્થનમાં રાજીનામું આપ્યો છે। જે માણસને પંચાયતની અંદર 100 વોટ નથી મળતા તેઓને ભારતીય જનતા પાર્ટી સંગઠનના વિવિધ મોરચાઓની અંદર હોદ્દો આપવામાં આવે છે અને જે વિરુદ્ધ પાર્ટીમાં હોય છે તેઓને તાત્કાલિક ધોરણે ભાજપમાં લઈ મોટા હોદ્દા આપવામાં આવે છે। આ નાના કાર્યકર્તાઓની અને બૂથના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે, માટે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપ્યું છે। એમના સમર્થનમાં વિવિધ મોરચાઓ પણ રાજીનામું આપી રહ્યા છે। આપ દ્રશ્યો નિહાળી શકો છો, મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો એકત્રિત થયા છે। તેમનું કહેવું છે કે કોંગ્રેસમાંથી ને કોઈ ભાજપમાં લેવામાં આવે તો તાત્કાલિક તેમને મોટા હોદ્દા આપી દેવામાં આવ્યા છે। રાજીનામા પડી રહ્યા છે સાવલીમાં। હવે શું કહેશો? ભાઈ, રાજીનામા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું જે મન દુખ્યું હશે એના અનુસંધાનમાં રાજીનામા પડી રહ્યા છે। કઈ વાત નથી સાંભળતી? પાર્ટી તો બધી જ વાત સાંભળે છે। આ ધારાસભ્યનું રાજીનામું એ પાર્ટીના કાર્યકર્તાની અવાજ છે, કાર્યકર્તાના જે અવાજની બૂમ હતી એનું રાજીનામું આપ્યું છે અને જેને પંચનિષ્ઠા ભારતીય જનતા પાર્ટીની કઈ પાયાના કાર્યકર્તાના પાયાના વિચારો જેના પર ના ખબર હોય અને જ્યારે તમે એને મોટી મોટી જવાબદારી આપતી હોય, એ કાર્યકર્તાનું દિલ દુભાતું હોય છે અને એના અનુસંધાનમાં રાજીનામા આપતા હોય છે। ભાઈ સાહેબ,